क्वेश्चन लखजो फाइंड द फॉलोइंग क्वांटिटी find the following quantity for the given figure. Find the following quantity for the given figure of column and column footing. Find the following quantity for the given figure of column and column footing. Number 1, कई क्वांटिटी फाइंड करवानी है तेना माटे. नंबर 1 1:2:4 1:2:4 plain cement concrete for footing PCC 1:2:4 PCC for footing. Number 2 formwork required for column and footing. Formwork required for column and footing. Number 3 find the steel quantity in kg. Find the steel quantity in kg used in column and footing. Used in column and footing. Next, કોઈનું બાકી રહેતું હોય તો મને કહેજો, પૂછી લેજો વચ્ચે. Next, prepare the bar bending schedule. Prepare the bar bending schedule. Next question. Find the quantity of cement bags अथवा find the number of cement bags used in. Find the number of cement bags used in. लेक्चर चालू થયો થઈ ગયો. Find the number of cement bags used in RCC 1:2:4. RCC 1:2:4 in column and footing. In column and footing. And last, also find the quantity of sand and aggregate. Also find the quantity of sand and aggregate used in RCC 1:2:4. RCC 1:2:4. લખી ગયું માનવ? યસ સર. ઓકે, કોઈનું બાકી હોય તો મને કહેજો, હું સ્ટાર્ટ કરું છું. રાઈટ, તો ફર્સ્ટ ઓફ ઓલ તો મને ફિગર આપેલી છે અને જેવું આપણે બીમ વખતે જોયું હતું સેમ વે, સેમ વે તમારે પહેલી તો ફિગર જોઈ લેવાની, તમને રીડ કરતા ફાવે છે કે નહીં એ પણ જોઈ લેવાનું. ઓકે, તો મને અહીંયા કોલમ અને સાથે સાથે એઝ વેલ એઝ ફૂટિંગ બંનેની ફિગર આપેલી છે, ગીવન ફિગર છે. ઓકે, અને આ જે કોલમ છે અહીંયા 0.30 મીટર આવું લખેલું છે. દેટ મીન્સ જે કોલમ જે હશે ને સર એ એક ડાયમેન્શન તો એનું 0.3 મીટર હશે. સેમ વે અહીંયા જે ફૂટિંગ છે એના માટે ડાયમેન્શન અહીંયાથી લઈને અહીંયા સુધી એવું કશું મને કીધું અહીંયા નથી, પણ એ મને નીચે કશેક આપેલું છે. જુઓ અહીંયા આપેલું છે 1.3 મીટર.
દેટ મીન્સ ધ ફૂટિંગ છે એ 1.3 મીટર બાય 1.3 મીટર આની સાઇઝ આપેલી છે પ્લાનમાં. કોલમ જે છે એ 0.3 મીટર બાય 0.3 મીટર આવું મને આપેલું છે પ્લાનમાં. જો 0.3 મીટર બાય 0.3 મીટર, રાઈટ. એન્ડ કવર માઇનસ કરીશ તો જે સ્ટીરપ્સ છે એના ડાયમેન્શન મને આપેલા છે 0.25 મીટર, રાઈટ. તો કંઈક આ રીતનું છે. સાથે સાથે આ જે 1.30 મીટર છે એ તો એક્સકેવેટ કર્યો અને પછી અહીંયા કંઈક કરેલું છે અને એરો આપેલો છે અહીં રહ્યો જુઓ પીસીસી લખેલું છે, પીસીસી 1:4:8. ડન. ઓકે. અને જે ફૂટિંગ છે તે આટલા પોર્શનમાં છે એટલે 1 મીટરના પોર્શનમાં ફૂટિંગ વાળો પોર્શન લીધો છે એટલે એની અંદર મારે સ્ટીલ બાર્સ પ્રોવાઈડ કરવાના છે. અહીંયાથી આ લોન્જીટ્યુડિનલ રેન્ફોર્સમેન્ટ જે વર્ટિકલ સળિયા છે તે અહીંયાથી ઊભા કરેલા છે. ઓકે. દેટ મીન્સ અહીંયા કેટલી ટાઈપના સળિયા આવે છે એ તમારે પહેલું તો જોવાનું. તો એક સળિયા તો કંઈક અહીંયાથી આ રીતના છે, જો આ દેખાય છે, એની ઉપર ડોટ્સ ડોટ્સ પાડેલા, ટપકા ટપકા પાડેલા છે અને એમાં એરો કરી બંનેમાં ટપકા જે છે તે અને આ જે સ્ટ્રેટ બાર દેખાય છે તે બંનેમાં અહીંયા એરો કરીને લખ્યું છે કે 12 mm ડાયા બાર્સ એટ 10 cm સેન્ટર ટુ સેન્ટર બોથ વેઝ. બોથ વેઝ એટલે બંને બાજુએ સળિયા છે 12 mm ડાયામીટરના, રાઈટ. ઓકે. તો 12 mm ડાયામીટરના સળિયા છે બંને બાજુએ એ આ નીચે જે આપેલા છે તે. એટલે એક ટાઈપ કયા થયા તો કે સ્ટ્રેટ બાર થઈ જશે. બીજા કોલમમાં બીજા કયા સળિયા આવશે તો કે સર અહીંયાથી આ સળિયો આમ બેન્ડ થાય છે અને એ અહીંયાથી આમ સ્ટ્રેટ ઉપર જાય છે, જો, રાઈટ. એટલે આ વર્ટિકલ બાર કહેવાશે. અથવા અહીંયા એરો કરેલા છે, જુઓ આમ બાજુ છે આમ બાજુ છે તો અહીંયા એરો કરેલા છે મેઇન સ્ટીલ લખી છે, મેઇન સ્ટીલ, રાઈટ. મેઇન સ્ટીલ 16 mm ડાયા કે 18 mm ડાયા આવું કશુંક છે, હા 16 mm ડાયા. મેઇન સ્ટીલ 16 mm ડાયા 4 નંબર્સ એટલે 4 સળિયા છે આવા વર્ટિકલ. એટલે બીજી ટાઈપ થઈ વર્ટિકલ બાર્સ. અને થર્ડ છે અહીંયાથી આ એરો કરેલું છે જુઓ ટાઈસ, લેટરલ ટાઈસ. બીમમાં જે રિંગ હતી એને સ્ટીરપ્સ કહેવાતા હતા, કોલમમાં જે રિંગ હોય એને લેટરલ ટાઈસ કહેવાય. તો આ લેટરલ ટાઈસ છે તે છે. ઇન શોર્ટ સળિયાની વાત કરું તો 3 ટાઈપના સળિયા છે જે મારે ફાઇન્ડ કરવાના રહેશે, રાઈટ. તો હું સ્ટાર્ટ કરીશ ફર્સ્ટ ક્વેશ્ચન અને ફર્સ્ટ ક્વેશ્ચન છે 1:2:4 ના રેશિયો. એટલે રેશિયો મને આપેલો છે 1:2:4. એમાં પ્લેન સિમેન્ટ કોન્ક્રીટ કોલમ અને ફૂટિંગ માટે છે, રાઈટ. તો 1:2:4 એમાં પીસીસી છે જ નહીં કશે, સમજો. એટલે જે 1:2:4 લખ્યું છે એ ચેન્જ કરો તમે ક્વેશ્ચનમાં એન્ડ ઇન્સ્ટેડ ઓફ ધેટ તમે ક્વેશ્ચનમાં લખો 1:4:8. મેં જે ફર્સ્ટ ક્વેશ્ચન લખાયો છે માનવ. હેલો. યસ સર થઈ ગયું. હા ઓકે, બધા કરી દેજો 1:2:4 ફર્સ્ટ હા સર થઈ ગયું. હા, ફર્સ્ટ ક્વેશ્ચનમાં 1:2:4 ની જગ્યાએ 1:4:8 કરો. ઓકે. તો ફર્સ્ટ ચેન્જ તો થઈ ગયો છે 1:4:8માં. હવે સ્ટાર્ટ કરીશું આપણે ફર્સ્ટ ક્વેશ્ચનથી. તો મને ક્વેશ્ચન કયો કીધો છે માનવ આપણને વાંચીને કહેશે. માનવ વાંચતો ક્વેશ્ચન કયો છે? 1:4:8 PCC for footing. ઓકે. એટલે મારે પીસીસીની ક્વોન્ટિટી ફાઇન્ડ કરવી છે અને ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાની છે તો ફર્સ્ટ ઓફ ઓલ મારે મેઝરમેન્ટ શીટનું ફોર્મેટ બનાવવું પડશે, રાઈટ. તો મેઝરમેન્ટ શીટનું ફોર્મેટ છે સિરિયલ નંબર અથવા એસઆર નંબર તમે બોલો. એસઆર એટલે સિરિયલ, બીજું કશું જ નથી, એનું શોર્ટ ફોર્મ છે. ઓકે. સેકન્ડ કોલમ હેડિંગ આઇટમ ડિસ્ક્રિપ્શન, આઇટમ ડિસ્ક્રિપ્શન. Third column heading number, after that length, width, depth, quantity and total quantity.
હલો સર. હલો. હા સર, કેટલા ક્લાસ ચાલુ થયો આપણો? હમણાં જ ચાલુ થયું છે હજુ. હા હમ. સર. હમ. હજુ આ ફર્સ્ટ ક્વેશ્ચન જ લખીશું આપણે. હા સર. ઓકે ડન. તો મેં ફર્સ્ટ મેઝરમેન્ટ શીટનું ફોર્મેટ બનાવ્યું છે અને લેન્થ ઇન મીટર, વિડ્થ ઓલ્સો ઇન મીટર, ડેપ્થ ઇન મીટર. તો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે તે આપણને હમણાં જ કોઈક માનવભાઈએ કીધેલો. માનવભાઈ, ફર્સ્ટ ક્વેશ્ચન એકવાર ફરીથી બોલી જશો? 1:4:8 PCC 414. ઓકે, 1:4:8 PCC 1:4:8 ફોર ફૂટિંગ. રાઈટ. તો હવે પીસીસીની ક્વોન્ટિટી એટલે હું ફિગરમાં જોઈશ તો ફિગરમાં મને અહીંયા એરો કરેલો જો પીસીસી 1:4:8 આવું કીધેલું છે. રાઈટ. અને પીસીસીનું જે ડાયમેન્શન છે તે અહીંયાથી મેઝર કરું અને અહીંયાથી આટલું છે કંઈક આટલું. સર આની ડેપ્થ મને તરત આવડશે એ હું કહી દઉં છું. લો 0.15 મીટર આ ડેપ્થ થઈ ગઈ પીસીસીની. રાઈટ. તો ડેપ્થમાં હું લખી દઉં છું 0.15 કેમ કે આ મને બહુ ઇઝી લાગ્યું, મને આવડી ગયું. ડન. તો લેન્થ કેટલી? તો લેન્થ માટે મારે અહીંયાથી આ છેડાથી લઈને આ છેડો એટલે આના પ્રોજેક્શન જો અહીંયા ખેંચેલા હશે તો આ ડોટેડ લાઈન દેખાય છે મને. રાઈટ. તો એ ડોટેડ લાઈન એટલે 1.30 મીટર થઈ ગયું. કોઈને ના ખબર પડે તો પૂછજો. 1.30 મીટર લેન્થ થઈ ગઈ. સેમ વે આમ બાજુ પણ ડોટેડ લાઈન 1.30 મીટર થઈ જશે. ઓકે. તો આની લેન્થ અને વિડ્થ કેટલી થઈને ઊભી રહી ગઈ? 1.30 મીટર, 1.30 મીટર. આવા કેટલા કોલમ છે? એક. કોઈને ના ખબર પડી હોય અહીંયા તો મને પૂછો અને આ ચારનું મલ્ટિપ્લિકેશન કરી અને સૃષ્ટિ મને કહેશે. 0.26 0.26 આવું આપણને સૃષ્ટિ તરફથી કહેવામાં આવ્યું છે. મીટર ક્યુબ. એક જ મિનિટ. અચ્છા, ડન, વાંધો નહીં. 0.26 મીટર ક્યુબ એમ ક્યુબ. તો બીજું કંઈ બાકી રહ્યું પીસીસી માટે જોઈએ તો? ઓકે, બીજું કંઈ બાકી છે પીસીસી માટે જોઉં તો સર અહીંયા પીસીસી છે અને આ બધો ભાગ તો આરસીસી, આ બધા ભાગમાં તો આરસીસી જ આવશે કેમ કે અહીંયા સ્ટીલ આવી જશે. રાઈટ. તો એક જ પોર્શન રહ્યો છે તો જેટલું છે એ મેં ફાઇન્ડ કર્યું છે તો ટોટલ ક્વોન્ટિટી કેટલી થઈ જશે એની એ જ ટોટલ ક્વોન્ટિટી અહીંયા હું લાઈન અંડરલાઈન કરીને લખીશ 0.26 એમ ક્યુબ. દેટ ઇઝ ધ ટોટલ ક્વોન્ટિટી. રાઈટ. ક્વેશ્ચન નંબર 2. માનવ, ક્વેશ્ચન નંબર 2 કયો છે? હલો સર. હા બોલો. હા સર, લેન્થ છે તે અંદર ફિગરમાં આપી જ છે ને, બીજી નીચે ફિગરમાં. હા, આવી રહી. આ સેક્શન છે એનો અને આ પ્લાન છે. રાઈટ. તો પ્લાનમાં જો અહીંયા લેન્થ આપી છે 1.30 મીટર અને અહીંયા જ મને આ વિડ્થ આપેલી છે 1.30 મીટર. બરાબર. અને ડેપ્થ મને ક્યાં મળશે તો કે આની ડેપ્થ અહીંયા આપેલી છે 0.15 ની. 150. હા. ક્લિયર છે? હા સર. ઓકે. માનો સેકન્ડ ક્વેશ્ચન બોલો. Form work required for column and footing. ઓકે. તો ફોર્મ વર્ક ફોર કોલમ એન્ડ ફૂટિંગ. હવે સમજો મારે ફોર્મવર્ક જોઈએ છે. તો ફોર્મવર્ક મારે જોઈએ એટલે ફોર્મવર્ક એટલે શું? તો જે કોલમ બનાવવાનો હોય એ કોલમની ચારે બાજુ મારે પાટિયા મારવા પડશે. એક વર્ટિકલ કોલમ હોય, તમે કોલમ તો જોયેલા હશે બધાએ, અને એની ચાર બાજુ હશે. સ્ક્વેર કોલમ છે મારી પાસે અહીંયા 0.30 બાય 0.30 નો. એટલે એની આ એક ફેસ, એની આ બીજી ફેસ, આ ત્રીજી ફેસ અને ચોથી ફેસ, એટલે ચાર ફેસ તો હશે જ હશે એની. રાઈટ. તો એ ચાર ફેસ પર મારે પાટિયા મારવાના. એવી જ રીતના આ જે પોર્શન છે જે ઇન્ક્લાઇન્ડ છે અહીંયાથી આટલો, તો આ બધા બાજુ મારે ફોર્મવર્ક પ્રોવાઈડ કરવું પડશે. તો એ ફોર્મવર્ક કેવી રીતના પ્રોવાઈડ કરીશું? એના માટે હું પહેલાં અહીંયા ફોર્મવર્ક બનાવવા માટે પહેલું થોડુંક ડ્રોઈંગ કરીએ આપણે, જેનાથી તરત ખ્યાલ આવી જાય. નહીં ખબર પડે તો ફરીથી સમજીશું.
ડન. તો પહેલું તો આ એક નીચેનો બેઝ તૈયાર થશે. આ ફિગર જો, આ ફિગર પરથી જ ખબર પકડાશે. જો મેં શું કર્યું છે, અહીંયાથી લઈ અને આટલો પોર્શન મેં ડ્રો કર્યો, રાઈટ. હવે કયો પોર્શન રહ્યો? આ જે છે ટ્રેપેઝોઇડલ પોર્શન, તે બાકી રહેશે. તો હું એ ટ્રેપેઝોઇડલ પોર્શન પણ ડ્રો કરી લઉં છું. એ ટ્રેપેઝોઇડલ પોર્શન અહીંયાથી કંઈક આ રીતનો હશે, અહીંયાથી આમ, અને અહીંયાથી પણ આમ કંઈક ટ્રેપેઝોઇડલ પોર્શન કંઈક આ રીતનો હશે, બરાબર. પછી અહીંયાથી આમ જતું હશે, અહીંયાથી આમ. આવું જ ચારે બાજુ જતો હશે, બરાબર. અહીંયાથી કંઈક આમ જતો હશે. અને એક ત્રીજો પોર્શન છે તે વર્ટિકલ પોર્શન, એટલે કોલમ વાળો પોર્શન. તો એ કંઈક વર્ટિકલ લાઈન આ રીતનો. આ આખો પોર્શન આની ઉપર આવી જાય, આ આખો પોર્શન આની ઉપર આવી જાય, એટલે આખું કોલમ ફૂટિંગ તૈયાર થઈ જાય. બોલો, કોઈને ડાઉટ છે અહીંયા? માનવ, દ્રષ્ટિ, No, sir. દ્રષ્ટિ, ના, ના સર. સૃષ્ટિ, ના સર. માનસી, નેન્સી, માનતી નહીં, નેન્સી ના સર. અને નીલ. કોઈ ડાઉટ છે હવે? સર પેલું તમે પાઠ્યમાળા કીધું ને, હા એ કઈ સાહેબ મને ખબર ના પડી બરાબર. હા, પણ ખાલી એટલું ખબર પડે છે કે આ જે છે આના મેં 3 ભાગ કર્યા. એક હા ભાગ સર, એ કયો? ખબર છે. તો કે અહીંયાથી આટલો વર્ટિકલ, portion. વર્ટિકલ. હા, હું બોલીશ, તું ના બોલીશ. એક હા, ભાગ સર. તું ખાલી ખબર ના પડે તો પૂછજે. એક ભાગ અહીંયાથી આટલો થયો, બરાબર. બીજો ભાગ જે ટ્રેપેઝોઇડલ સેક્શન છે એટલે અહીંયાથી આટલો થયો, રાઈટ. અને ત્રીજો ભાગ તે મેં કર્યો છે તે અહીંયાથી આટલો પાર્ટ થાય છે, થર્ડ પાર્ટ, રાઈટ. મેં 3 પાર્ટમાં આ ફિગરને અહીંયા ડિવાઈડ કરી દીધી છે. ઓકે. હવે આ પાર્ટ મારે ભરવો હોય સપોઝ, તો આમાં મારે કોન્ક્રીટિંગ કરવું હોય તો આની ચારેય બાજુએ, એટલે કે અહીંયાથી આ એક બાજુ એક પાટિયું મૂકીશું, બીજું પાટિયું અહીંયાથી આમ મૂકીશ, અને સેમ વે આમ બાજુ અને આમ બાજુ પણ મૂકવું પડશે. નીલ, હા સર. એટલું ક્લિયર છે? બરાબર. હા હા. હા. હવે સપોઝ મારે આ પાર્ટ કરવો છે તો આ પાર્ટમાં પણ એક પાટિયું તો અહીંયા આમ મૂકવું પડશે મારે, બીજું પાટિયું અહીંયાથી આમ મૂકવું પડશે મારે, સેમ વે આમ બાજુ અને આમ બાજુ પણ મૂકવું પડશે મારે. 4 પાટિયા મૂકવા પડશે. બોલો, ક્લિયર છે આટલું? નીલ? હા સર. હા. અને એવી જ રીતના જે ઇન્ક્લાઇન છે, મને ખબર છે કે પ્રેક્ટિકલી ઇન્ક્લાઇન પોર્શનમાં કોઈ ફોર્મવર્ક ના કરે, રાઈટ. પણ અહીંયા મારે બતાડવું પડશે કેમ કે એના પૈસા લેવાના હોય, રાઈટ. ભલે ફોર્મવર્ક ના કરે, એ અંદાજેથી જ કરતા હોય માણસો. તો અહીંયા મારે અહીંયાથી એક પાટિયું આટલું આવું ટ્રેપેઝોઇડલ સેક્શન, એવું જ બીજું અહીંયા, એવું જ ત્રીજું આ સાઈડે, અને એવું ચોથું આ સાઈડે મૂકવું પડશે. બોલો, ક્લિયર છે નીલ? હા સર. ઓકે. તો આને હું સપોઝ પાર્ટ 1 કહું છું, આને મેં કીધો પાર્ટ 2 કીધો, અને આને હું કહું છું પાર્ટ 3, રાઈટ. એવું જરૂરી નથી હું આને પણ 2 કહી શકત, પણ મારે જગ્યા જોઈશે એટલે આને હું પછી લઈશ છેલ્લે, બીજું કંઈ નહીં. ઓકે. તો અહીંયા ફર્સ્ટ આ ફિગર ડ્રો કરી દીધેલી છે. અહીંયા હું લખું છું પાર્ટ 1. તો 1 પાર્ટ. હવે મને નેન્સી તારે આન્સર આપવાનો છે. પાર્ટ 1 આમાં કેટલા પાટિયા જશે નેન્સી? નંબર ઓફ હોમવર્ક કેટલા થશે? 4 પાટિયા નહીં વાગે? 4 પાટિયા વાગશે સર, એટલે નંબર કેટલા થઈ ગયા? 4. ડન. નેન્સી, લેન્થ તારે જ મને કહેવાની છે બેટા. લેન્થ કેટલી થશે? જો અહીંયાથી લઈને આટલું જોઈએ છે તો લેન્થ કેટલી થશે? બોલ, તને આવડશે? સર કઈથી લઈને? આ ભાગ છે ને, અહીંયાથી લઈને આટલું છે. હા, તો 3.5. એટલે એ મારી મિસ્ટેક થઈ. એકચ્યુઅલ લેન્થ કેટલી કહેવાશે? તો કે આ 0.3. 0.3 આ છે ને, મારી મિસ્ટેક છે. 0.3 થઈ જશે લેન્થ, બરાબર. એટલે લેન્થ અને હાઈટમાં હશે. 0.3 થઈ જશે, અને વિડ્થ ડેશ થઈ જશે, અને ડેપ્થ કેટલી થઈ જશે એની? 3.5, રાઈટ. એ ડેપ્થ
ડેપ્થ મને અહીંયા આપેલી છે, જુઓ ડેપ્થ આપેલી છે 3.5 મીટર. બોલો ક્લિયર છે નેન્સી? હા સર. ઓકે ડન. સર હા બોલો. સર પ્લાન બતાવો ને ફરી. પ્લાન જોઈ લો. સર આ 3/25 છે 3 તો બાય 25 નથી, 0.3 બાય 0.25 છે. હા સોરી 0.3/0.25 છે તો બે ના નહીં આવે કે 2.3 ના ને 2.25 ના? ના, 0.3 બાય 0.3 નો છે કોલમ. જો અહીંયાથી આ ફેસ થી લઈને આ ફેસ એ ઓકે ઓકે 0.3 છે. એવી જ રીતે આમ બાજુ પણ આ ફેસ થી લઈને આ ફેસ 0.3 જ છે. 0.25 તને જે દેખાય છે એ કયું છે? તો કે જે હા હા લેટરલ ટાઈસ છે ને એનું ડિસ્ટન્સ છે, ડાયમેન્શન્સ છે. એનો મતલબ ઓકે કવર માઇનસ કરીને તને ડાયરેક્ટ આ આપેલું છે એવું. ક્લિયર થયું? ઓકે હા ડન. ચાલો હું આગળ જઈશ પાછો. એટલે કે જે વર્ટિકલ છે, હા બોલો. સર એક્ઝામમાં હું પાર્ટ 1 કઈ લખવાનું? હા, એવી રીતે જ લખવાનું. ઓકે. હા, એક જ મિનિટ ચાલુ રાખજો. હલો. હા હા, કોણ? ક્યાંથી? હા, ના કશું નહીં જોઈએ, કશું નહીં જોઈએ. હા હલો. હા હા, બોલ માનવ, શું કહેતો? એક્ઝામમાં પાર્ટ 1 લખવાનું કે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 કે એકમાં યસ એક લાઈનમાં જ આવું જોઈએ? યસ. ના, આવી ફિગર ડ્રો કરવાની, પાર્ટ 1 લખવાનું. આવું લખેલું હશે તો કોઈ તમારા માર્ક્સ નહીં કાપી શકે. રીઝન, ઓકે સર. એમને ખ્યાલ આવી જશે કે આ માણસ સમજીને કરે છે, આગળવાળામાંથી પાછળવાળામાંથી કે ચોપડીમાંથી જોઈને નહીં લખતો. બરાબર? બુકમાં પણ Yes, આવા sir. પાર્ટ નહીં પાડેલા હોય, અને એટલે જ આપણે પાર્ટ કરીને લખવાનું. બરાબર? ઓકે સર. ઓકે. હવે પાર્ટ 1 તો થઈ ગયો, જે આપણને નેન્સી લખાયું છે. પાર્ટ 2 એ આપણને નીલ લખાવશે. તો નીલ, પાર્ટ 2 માટે તારે કહેવાનું છે. ધ્યાનથી સાંભળજે, ધ્યાનથી સાંભળજે. અહીંયાથી આટલી લેન્થ થશે, વિડ્થ ડેશ આવશે, અને અહીંયાથી આટલી ડેપ્થ આવશે. એટલે હું ફિગર ડ્રો બતાડું છું ફરીથી. તો લેન્થ કેટલી? તો કે અહીંયાથી આટલું એક પાટિયું મારે મારવાનું. તો બોલો લેન્થ કેટલી થશે આની? 1 મીટર. 1 મીટર. અને ડેપ્થ કેટલી થઈ જશે આની? 0.30. 0.30. તો આવું એક પાટિયું આવશે. તો લેન્થ લઉં છું 1 મીટર, વિડ્થ ડેશ, ડેપ્થ 0.30. આવા કેટલા પાટિયા આવશે નીલ? 4. 4 પાટિયા. એટલે પાર્ટ 1 પાર્ટ 2 એટલું તો થઈ ગયું. અને સૃષ્ટિ એઝ યુઝ્યુઅલ આનું મલ્ટિપ્લિકેશન કરશે 4 એ 4 નું, અને આપણને કહેશે પાર્ટ 1 4.2 મીટર સ્ક્વેર 4.2 મીટર સ્ક્વેર અને પાર્ટ 2 1.2 મીટર સ્ક્વેર. 1.2. આને મલ્ટીપ્લાય કર્યું છે ને તે? હા ઓકે ડન. હવે વાત કરીએ છીએ પાર્ટ 3 ની. પહેલા હું આનો ફોટો પાડી અને તમને એકવાર મૂકી દઉં, કેમ કે મારે જગ્યા જોઈશે, એટલે હું બધું રબ કરીશ. ડન. ફોટો પહેલો તમને મોકલી દીધો છે. હવે હું અહીંયાથી જગ્યા ખાલી કરીશ. એટલે આ ફર્સ્ટ પાર્ટને હું રિમૂવ કરું છું, અને સેકન્ડ પાર્ટને પણ રિમૂવ કરું છું. બે પાર્ટ મેં લખી દીધા છે, રાઈટ? પાર્ટ 3. હવે ધ્યાનથી સમજજો, અને આનો આન્સર આપણને માનવ કહેશે. માનવે પહેલા પાર્ટનો નહીં કીધો ને, નેન્સીએ કીધો, અને બીજા પાર્ટનો નીલે કીધો, રાઈટ? તો પાર્ટ 3 માટે મને માનવ કહેશે. માનવ, આપણે જે પાર્ટી જોઈએ છે તે કંઈક આ શેપમાં છે, ટ્રેપેઝોઇડલ સેક્શન છે, રાઈટ? બરાબર? તો આના માટે, Yes, sir. હા, આના માટે આની આટલી લેન્થ છે. કેટલી છે આ ખબર છે તને? યાદ છે આટલી લેન્થ કેટલી છે? ના સર, લે ચાલ ફિગર જોઈ લે. બોલ કેટલી લેન્થ હશે? અહીંયાથી આટલી લેન્થ કેટલી? અહીંયાથી લઈને આટલી લેન્થ કેટલી?
0.9 ના થોડી મોટી બોલ બોલ. સર 1 મીટર અહીંયા મેં લખ્યું જ છે ને, અહીં દીધું 1 મીટર. હા એટલે હા નીચે છે હા, મીટર. એટલે આ બોટ અહીંયાથી આટલું 1 મીટર થયું. અને આટલું કેટલું થશે હવે? અહીંયાથી આટલું કેટલું થશે? બોલ, કહી શકે છે તું? કોલમની width હા, તો 0.3 0.3, રાઈટ. તો આપણને માનવે જે કીધું છે એ પ્રમાણે હું ફરીથી ફિગર ડ્રો કરીશ, અને ફિગર ડ્રો કરીને એના ડાયમેન્શન હું ફરીથી લખીશ. આ પોઈન્ટ સમજવા જેવો છે. ઘણા છોકરાઓ અહીંયા માર ખાય છે, બરાબર, જેમાં આપણે ફસાવાનું નથી. વાઇવામાં બી આવું પૂછી શકે તમને કે મારે આનું હોમવર્કની ક્વોન્ટિટી ફાઇન્ડ કરવી છે, કેવી રીતના ફાઇન્ડ થશે? તો એ ક્વેશ્ચન વાઇવામાં પણ પૂછી શકે. ઓકે, તો જેવું મને કીધું, કોણે કીધું? માનવે. તો એવું લખી દઉં છું, અહીંયા 1 મીટર છે અને અહીંયા છે 0.3 મીટર. તો હું ખાલી આ એક જ પોર્શન હવે હું વિચારું છું. જો સમજજો, અહીંયાથી આ એક જ પોર્શન હું વિચારું છું હમણાં. એટલે હવે હું 2 ડાયમેન્શનલમાં જતો રહ્યો છે. 3 ડાયમેન્શનલ પરથી 2 ડાયમેન્શનલમાં. આ 1 મીટર છે, આ 0.3 મીટર છે. મારે આ લેન્થ જોઈએ છે, ઇન્ક્લાઇન લેન્થ. તો કેટલું થઈ જશે? બોલો, કોઈને આઈડિયા આવી શકે છે? ઇન્ક્લાઇન લેન્થ જોઈએ તો કેવી રીતના કરીશું? સિમ્પલ છે સર. આને આ 0.3, ટ્રાયેંગલ હા બોલો, ટ્રાયેંગલ રાઈટ એંગલ ટ્રાયેંગલ ટ્રાયેંગલ બનાવીશ સર હું. અને આ 1 છે ને, આ 1 ને હવે શું થઈ જશે સમજો. ટોટલ તો 1 હતું, એ 1 માંથી 0.3 માઇનસ કરી દઉં તો મને આટલો પોર્શન મળશે. માનવ, ખ્યાલ આવે છે હું શું કહું છું? ટોટલ 1 માંથી આ 0.3 માઇનસ કર્યો તો મને જે આન્સર મળશે એનું હાફ કરીશ એટલે આટલો પોર્શન મળશે મને. જો Yes, sir. કેટલું આવે છે એ મને કે. ચાલ 0.7 divided by 2 હા, 0.35 એટલે આમ બાજુ પણ 0.35, આમ બાજુ પણ 0.35 અને આમ બાજુ 0.3. તો આ ટોટલ કરો તો 1 થઈ જવાનું છે, બરાબર. yes sir હવે મારે આની લેન્થ ફાઇન્ડ કરવી છે. તો આ 0.35 છે, રાઈટ. અને આ વર્ટિકલ હાઇટ કેટલી આપી છે? અરે માનો, તે તો કીધું જ નહીં. વર્ટિકલ હાઇટ કેટલી આપી છે મને? 0.5 0.5 મીટર, રાઈટ. તો સર આ વર્ટિકલ હાઇટ છે 0.5. તો 0.5 અને 0.35 અને એનો સ્ક્વેર બંનેનો કરું, પ્લસ કરું અને અંડર રૂટ કરું તો મને આ મળે કે ના મળે? એટલે Yes, આની sir. લેન્થ કેટલી? તો કે અંડર રૂટ ઓફ 0.5 નો સ્ક્વેર પ્લસ 0.35 નો સ્ક્વેર. કોઈને ના ખબર પડતી હોય તો મને પૂછતા જજો. બોલો, આનો આન્સર કહેજો મને. સર આ એક ફરી વાર સમજાવો, જો હાઈટ વાળું. ફરી જો સમજજો, આ ટોટલ 1 મીટર છે, એમાંથી 0.3 હું માઇનસ કરું, જે આન્સર આવ્યો એનું હાફ કર્યું એટલે મને એક સાઈડનું આ ડાયમેન્શન મળ્યું. એવું જ ડાયમેન્શન આ બીજું પણ મળવાનું છે. 0.3 તો આટલું હતું જ. આ ત્રણેયનું ટોટલ કરું તો એ 1 થવું બી જોઈએ પાછું. તો એ થાય છે. હા ઓકે, હવે વર્ટિકલ હાઇટ 0.5 આ ફિગરમાં આપેલી છે, રાઈટ. ફિગરમાં એકવાર જોઈ લો. જો 0.5 આપેલી જ છે ફિગરમાં, હા રાઈટ. હા તો 0.5 વર્ટિકલ છે, 0.35 આમ છે. તો ઇન્ક્લાઇન જોઈતું હોય તો શું આવે ફોર્મ્યુલા? પાયથો તને કહીને ગયેલો છે પાયથાગોરસ. ને? હા, અંડર રૂટ ઓફ ધીસ સ્ક્વેર પ્લસ ધીસ સ્ક્વેર. મેં એ જ અહીંયા લખ્યું છે અને એનો જ આન્સર મને માનવ કહેશે. માનવ, હલો સર. હા બોલો. હા સર, આપણે જે 0.3 માઇનસ 1 કરીએ ને, હા, 1 માઇનસ તો 0.3 કરવાનું. હા હા એ કર્યું ને તો 0.7 આવ્યું. તો 0.7 પછી બે હાફ કર્યા ને? હા, આવું કરવાનું. એટલે આ તારું આવ્યું પોઈન્ટ, બરાબર. હવે હા સર. હા 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 હા, બોલ માનવ. 1 મિનિટ સર 0.61 એક જ મિનિટ. હા, હાલો. હા 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 બોલો. હા, વાંધો નહીં, આવી જાઓ.
ઓકે હા ઓકે ચાલો તો 0.61 એ આનો આન્સર થાય છે ધેટ મીન્સ આ જે ઇન્ક્લાઇન લેન્થ છે એ કેટલી થઈને ઊભી થઈ ગઈ મારી પાસે 0.61 સર જેટલી 0.62 છે. બોલા. હવે 0.62 આવે છે. રશ્મિકાંત નેન્સી વસાવા. મ્યુટ કર. 0.5 નો સ્ક્વેર પ્લસ 0.35 નો સ્ક્વેર અને એનો રૂટ કરું તો 0.610 આવે છે ચાલો એટલે 0.61 તારું કેલ્સી ખોટું છે મારી પાસે જૂનું કેલ્સી છે 1000 રૂપિયામાં લઈ જજે બરાબર આ 0.35 છે 0.35 નો સ્ક્વેર કરીશ પ્લસ 0.5 નો સ્ક્વેર કરીશ એનો જે આન્સર આવે એનો રૂટ કરજે એટલે 0.610 આવે છે એટલે પોઈન્ટ પછી બે ડિજિટ એટલે 0.61 મેં લીધું ઓકે સૃષ્ટિ સર એક મિનિટ. હા સર. ઓકે હેલો ચાલો સર, હા બોલો 0.55 હોય તો ચાલે? ના ખોટું છે 0.61 આવે છે પછી કઈથી ચાલે પછી પૂછજે મને ના આવતો હોય ને આન્સર તો પછી પૂછજો ચાલો હું હમણાં આગળ જઉં છું હવે સમજો મારી પાસે 0.61 આ લેન્થ આવી ગયેલી છે બરાબર છે એની હાઈટ કહું કે લેન્થ કહું કેમ કે આ ઇન્ક્લાઇન પોર્શન આવવાનો છે 0.5 કયું છે એ વર્ટિકલ હાઈટ છે બધા ધ્યાનથી 0.5 દેટ ઇઝ ધ વર્ટિકલ હાઈટ છે અને 0.61 એ ઇન્ક્લાઇન લેન્થ આવી ગઈ છે મારી પાસે 0.5 કયું તો કે અહીંયાથી આમ હોય ને આમ વર્ટિકલ આમ વાત કરું ને તો 0.5 છે પણ આ જે મળ્યું છે ને તે કેટલું છે 0.61 થઈ ગયું છે રાઈટ તો મારે આનો એરિયા જોઈતો હોય આનો એરિયા આ બધા એરિયા જ મળ્યા છે ને મને મીટર સ્ક્વેર એટલે તો આનો એરિયા જોઈતો હોય તો કેવું તો કે સર આ પ્લસ આ ડિવાઈડ બાય 2 કરો એટલે એવરેજ મને મળી જશે લેન્થ એની અને આ એની હાઈટ થઈ ગઈ મારી પાસે ખ્યાલ આવે છે ફરીથી જુઓ એવરેજ કેટલી આવે છે 1 પ્લસ 0.3 ડિવાઈડ બાય 2 એટલે લો ને હું અહીંયા લખું કે એવરેજ લેન્થ is equal to 1 plus 0.3 divided by 2 કરો તો આ કેટલું આવે છે 1.15. બે જાને હવે 1.3 divided by 2 કરું તો 0.65 આવે 0.5. 0.65 મીટર રાઈટ અને આવા કેટલા પાટિયા હશે સૃષ્ટિ તારે કહેવાનું છે સોરી માનવ કે છે માનવ આવા કેટલા પાટિયા હશે 4. તો હું અહીંયા પાર્ટ 3 કરું નંબર આવશે 4 એવરેજ લેન્થ કેટલી આવી ગઈ છે 0.65 મીટર વિડ્થમાં ડેશ અને ડેપ્થ કેટલી હતી માનવ 0.5. 0.61. 0.61 મલ્ટીપ્લાય કરો આ બધાનું અને માનવ મને આન્સર તારે જ કહેવાનો છે 1.59. 1.59 મીટર સ્ક્વેર કોઈને ના ખબર પડી હોય તો પૂછો પાર્ટ 1 2 ને 3 માં ના ખબર પડી હોય તો પૂછો કોઈ ડાઉટ છે નીલ ના સર. માનવ ક્લિયર Yes, sir. દ્રષ્ટિ સૃષ્ટિ હા સર. સૃષ્ટિ નેન્સી હા સર. અને કોણ બાકી રહ્યું કોઈ નહીં સર. કોઈ નહીં ઓકે તો હવે કોઈ ફોર્મવર્ક બાકી રહેશે બીજું કોઈ ફોર્મવર્ક બાકી રહેશે એટલે ફિગરમાં જુઓ સર આ પોર્શન આવી ગયો કોલમ વાળો ફૂટિંગના 2 પાર્ટ કરીને એ પણ લઈ લીધો અને સર આ તો પીસીસી છે એટલે એના માટે કોઈ ફોર્મવર્ક નહીં આવે એ જે એક્સકેવેશન કર્યું હોય એ એક્સકેવેશનમાં 0.15 મીટરની હાઈટ સુધી પીસીસી નાખી દેવાનું ડન એટલે કોઈ ફોર્મવર્ક બાકી નહીં તો હવે શું કરીશું આ ત્રણ ક્વોન્ટિટીનું ટોટલ એટલે ટોટલ ક્વોન્ટિટી મળશે તો માનવ જ કહેશે આપણને આનું ટોટલ માનવ 1 2 ને 3 નું ટોટલ 6.99. 6.99 મીટર સ્ક્વેર Square. ઓકે આનો ફોટો હું ફરીથી તમારા ગ્રુપમાં નાખી દઈશ
ફરી એકવાર કહું છું, ફોટો ફોટામાં ના રહે, તમારી નોટમાં લખાઈ જવું જોઈએ. ડન, લખાઈ ગયો છે. આગળ જઈશું પાછા. એટલે સેકન્ડ ક્વોન્ટિટી બધાને આવડશે. હવે વાત કરીએ છીએ થર્ડ માટે, સિરિયલ નંબર 3, રાઈટ. ફર્સ્ટ અને સેકન્ડ સુધી કોઈને ડાઉટ હોય તો મને અત્યારે પૂછી લેજો. સર આપણે એવરેજ લેન્થ કેમ લઈએ? કેમ કે બોટમમાં 1 મીટર હતું, અહીંયા 0.3, તો હું એવરેજ લઈ લઉં એટલે 0.65 એવરેજ આવ્યું, તો અહીંયાથી એટલી ઓછી થઈને અહીંયા એટલી વધી ગઈ, તો ટોટલ લેન્થ તો એટલી જ થવાની છે ને. ઓકે. કોઈ બી વસ્તુ આવું હોય અનિવન તો મારે શું કરવું પડે, એનું એવરેજ લેવું પડે, એવું. ઓકે. ઓકે, થર્ડ ક્વેશ્ચન, માનો વાંચતો. થર્ડ ક્વેશ્ચન કયો છે? Find the steel quantity in AG used in column and footing. ઓકે, અને ફોર્થ ક્વેશ્ચન? Prepare the bar bending schedule. ઓકે, એટલે પ્રિપેર બાર બેન્ડિંગ શેડ્યુલ. એટલે એવું છે કે થર્ડ ક્વેશ્ચનમાં એવું કહે છે કે ભાઈ સ્ટીલ ક્વોન્ટિટી ફાઇન્ડ કરો. સમજો, એટલે હું આ જ ફોર્મેટમાં સપોઝ સ્ટીલ ક્વોન્ટિટી ફાઇન્ડ કરું. અને ચોથું છે ક્વેશ્ચન, એમાં એવું કહે છે કે પ્રિપેર બાર બેન્ડિંગ શેડ્યુલ. એટલે કહે છે કે બાર બેન્ડિંગ શેડ્યુલ બનાવો. એટલે એની એ જ વસ્તુ થર્ડ ક્વેશ્ચન જ પાછો ફોર્થમાં લખવાનો છે, પણ એ શેમાં લખવાનો છે? બાર બેન્ડિંગ શેડ્યુલમાં. તો હું અત્યારે જ બાર બેન્ડિંગ શેડ્યુલ બનાવીને એમાં ડાયરેક્ટ લખીશ, જે આપણને ઇઝી બી પડશે અને સમજવામાં યાદ પણ રહેશે તરત જ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ બાર બેન્ડિંગ શેડ્યુલ બનાવવાનો છે, અને એ શેડ્યુલનું ફોર્મેટ નેન્સીને મોઢે જ છે, તો નેન્સી આપણને કહી દેશે. નેન્સી, ફોર્મેટ કયું હતું? diameter of bar, ડાયા ઓફ બાર, પછી shape of bar, શેપ ઓફ બાર, એના પછી length of bar. લેન્થ હતું કે નંબર હતું? So length, લેન્થ, સર રાઈટ છે. લેન્થ ઓફ બાર, પછી number of bar, નંબર ઓફ બાર, પછી total length, ટોટલ લેન્થ, એના પછી weight of bar, વેટ ઓફ બાર, અને પછી હતું total weight. ટોટલ વેટ. ડન. રાઈટ. તો ડાયામીટર ઓફ બાર આ મેઝર થશે શેમાં? એમએમમાં. લેન્થ ઓફ બાર મેઝર શેમાં થશે? મીટરમાં. ટોટલ લેન્થ ઓલ્સો મેઝર્ડ ઇન મીટર. વેટ ઓફ બાર કેજી પર મીટર, અને ટોટલ વેટ આ થઈ જશે કેજી. આના માટે મેં તમને ફોર્મ્યુલા લખાઈ છે. જો મને વેટ ના આપ્યું હોય તો ફોર્મ્યુલા કઈ હતી? ડાયા સ્ક્વેર ડિવાઇડેડ બાય 162. ઓકે, હવે હું સ્ટાર્ટ કરીશ. ફર્સ્ટ મેં જે તમને આપણે વાત થયેલી હતી એ પ્રમાણે ફર્સ્ટ આ સળિયા આવશે, તો આ સ્ટ્રેટ બાર છે, દેખાય જ છે મને અહીંયાથી, આ સ્ટ્રેટ બાર છે. બીજું મને અહીંયા કશુંક લખીને આપેલું છે. શું લખ્યું છે? 5 સેન્ટીમીટર કવર ઇન ઈચ સાઇડ ફોર ફૂટિંગ જાલી. ઈચ સાઇડ એટલે આમ બાજુ પણ હશે, અહીંયા આ પોર્શનમાં પણ 5 સેન્ટીમીટર, સેમ વે આ પોર્શનમાં પણ 5 સેન્ટીમીટર હશે,
અને બોટમમાં પણ 5 સેન્ટીમીટર હશે, નીચે પણ, રાઈટ? એટલે બધી જ સાઈડે 5 સેન્ટીમીટર. સેન્ટીમીટર એટલે mm કરું તો કેટલા થઈ જશે? 50 mm. તો 50 mm કવર છે બધી સાઈડે. ઓકે, તો ફર્સ્ટ સ્ટ્રેટ બાર છે એટલે હું અહીંયા લખી દઈશ ડાયા ઓફ બાર અને એમાં લખીશ ડાયામીટર. સ્ટ્રેટ બાર માટે ડાયામીટર માનવે તો કીધું છે. હવે દ્રષ્ટિ બોલશે. દ્રષ્ટિ, સ્ટ્રેટ બાર માટે ડાયામીટર કેટલો દેખાય છે તને? સર સોરી ફરી બોલો ને. સ્ટ્રેટ બાર છે એ સ્ટ્રેટ બાર માટે ડાયામીટર કેટલો દેખાય છે તને? 12 mm. 12 mm, રાઈટ. તો 12 mm બાર છે, ડાયામીટર છે, એટલે ડાયા ઓફ બાર એમાં હું લખી દઈશ 12 mm. શેપ ઓફ બાર કેવો છે? સ્ટ્રેટ બાર. તો સ્ટ્રેટ બાર છે અને કંઈક આ રીતનો એનો શેપ છે સ્ટ્રેટ બારનો. તો આના માટે લેન્થની ફોર્મ્યુલા તો મને ખબર જ છે ને. લેન્થ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે ટોટલ લેન્થ માઇનસ કવર પ્લસ બે બાજુના હૂક એડ કરી દઈશ. તો ટોટલ લેન્થ એટલે કેટલું થશે? તો અહીંયાથી લઈને આટલી લેન્થ, દ્રષ્ટિ આટલી લેન્થ કેટલી દેખાય છે તને? 1 મીટર. 1 મીટર. તો 1 મીટર છે એટલે mm માં કન્વર્ટ કરીશ તો 1000 થઈ જશે. માઇનસ એક સાઈડથી કવર 50 mm, બીજી સાઈડનું કવર 50 mm માઇનસ કરું છું, પ્લસ 9 ટાઈમ્સ ડાયામીટર એટલે 9 into 12 પ્લસ 9 into 12. બોલો, કોઈને ના ખબર પડી હોય તો મને હમણાં પૂછો લેન્થમાં. હેલો સર. હા બોલો. હા સર. બોલો. આજે 1000 લેન્થ લખી ને સર, હા એ સર એમાં ખબર ના પડી. મેં એવું કહું છું સર, એમાં બે કવર એ માઇનસ ના થાય વચ્ચે, આખી લેન્થ આપી તો આખી 1 લેન્થ મીટર. આપી ને, 1 મીટરની આખી લેન્થ આપી, એમાંથી આમ બાજુનું કવર 50 mm અને આમ બાજુનું કવર 50 mm માઇનસ કરવાનું. હવે સર એ તમે લેન્થ આખી લઈ લીધી પછી કવર માઇનસ કરી. હા, સમજી ગયો. પહેલી આખી લેન્થ લીધી, પછી બે બાજુનું કવર માઇનસ કર્યું, પછી હા, આ સર. જે હૂક હતા એ હૂકને મેં એડ કર્યા. ક્લિયર હા, છે? સર. ઓકે. હા. હા દ્રષ્ટિ, મને તારે આનો આન્સર કહેવાનો છે, ફાવશે? હા સર. ઓકે. 1116 mm. 1116 mm. આવું આપણને દ્રષ્ટિએ કીધું છે. એનો આન્સર 1116 છે. કોઈ વેરીફાઈ કરી લેજો, કોઈ કરજે. ફર્સ્ટ હા. રાઈટ સર. છે. ઓકે, ડન. વેરીફાઈ થઈ ગયું છે તો વાંધો નથી. તો મીટર કેટલા થશે આના? 1.116 મીટર. એટલે 1.12 મીટર લખવું હોય રાઉન્ડ ફિગર તો લખાય 1.12 મીટર. કેમ કે 5 કે 5 થી વધારે હોય તો આગળ એક લખી દઈએ. તો લેન્થ ઓફ બાર ધેટ મીન્સ 1.12 મીટર. હવે મારે નંબર્સ ઓફ બાર ફાઇન્ડ કરવાના છે. તો નંબર ઓફ બાર ફાઇન્ડ કરવા છે તો જેવી નંબર ઓફ સ્ટીડપ્સની ફોર્મ્યુલા હતી સેમ ફોર્મ્યુલા. number of bar is equal to length minus cover upon spacing plus 1. તો લેન્થ કેટલી છે? તો લેન્થ છે મારી પાસે અહીંયાથી આટલી જ લેન્થ, 1 મીટર. સમજો, આ સળિયો અહીંયા જે મૂક્યો છે એવો જ સળિયો આગળ મૂકતા જઈશ તો એ કેટલી લંબાઈમાં મૂકવાના છે? તો સર આ પણ રેક્ટેંગલ જ છે એટલે 1 મીટરની લેન્થમાં જ મારે મૂકવાનું છે. દ્રષ્ટિ ખ્યાલ આવે છે? મારે આ લેન્થમાં મૂકવાના જ સળિયા, આ લેન્થ ગણવાની. તો સર તમે આ લેન્થ ગણો કે અહીંયાથી આટલી લેન્થ ગણો, એ 1 મીટર જ છે બેવ, રાઈટ? અહીંયાથી આટલી લેન્થ કરું કે અહીંયાથી આટલી લેન્થ, એ 1 મીટર જ છે. તો મારે 1 મીટરમાં જ મૂકવાનું છે. તો લેન્થ કેટલી થઈ જશે? 1 મીટર. એટલે 1000 માઇનસ બેવ સાઈડના કવર એટલે -50 અપોન સ્પેસિંગ તમને આપેલું છે, જે દ્રષ્ટિએ વાંચી લીધેલું પણ એને કીધું નહોતું. દ્રષ્ટિ સ્પેસિંગ કેટલું છે આમાં? 10 સેન્ટીમીટર. સેન્ટીમીટર છે, એના mm દ્રષ્ટિ કરીને આપણને કહે છે 100 પ્લસ 1. તો આ કેટલું થાય છે કરો તો? દસ. પ્લસ 1 કર્યા પછી છે 10, હા. 10, રાઈટ?
for both ways બેવ બાજુ છે ને, અહીંયા જો લખ્યું છે આપણને, અહીંયા લખ્યું છે both ways એટલે જેવા સળિયા આમ બાજુ મૂકીએ છીએ એવા જ સળિયા મારે આ ડિરેક્શનમાં પણ મૂકવાના છે, રાઈટ? તો both ways છે એટલે 10 into 2 કેટલું થઈ જશે? 20 નંબર્સ. એટલે નંબર ઓફ બારમાં શું લખાશે? 20. બોલો, કોઈને ના ખબર પડી હોય તો પૂછો અહીંયા સુધી. બોલો સર. હા બોલો. સર એક સાઈડે આપણે મૂકીએ છીએ, હવે બીજી સાઈડ મૂકવાના એટલે 10 into 2 હા હા એટલે કર્યા 10 ગુણ્યા 2 કર્યા મેં. ડન. ઓકે, દ્રષ્ટિ આ બેનું મલ્ટીપ્લિકેશન કરો મને અને ટોટલ લેન્થ કહો. તમારે એક્ઝામમાં આવું કંઈક બતાડવાની જરૂર નથી, આ તમને યાદ રહે એટલા માટે હું ડ્રો કરું છું. તમારે તો ડાયરેક્ટ વેલ્યુ જ લખવાની છે. કરો તો કહો તો. 22.4. 22.4. ઓકે, અને વેઇટ મને આપેલું છે, હું વેરીફાઈ કરી લઈશ એકવાર. કશેક આપેલું છે કે નથી આપ્યું? યસ સર, આપેલું છે. જુઓ, 12 mm ડાયામીટર માટે 0.9 kg/મીટર મને આપેલું છે. તો અહીંયા ડાયરેક્ટ લખીશું 0.9 અને આ બેનું મલ્ટીપ્લિકેશન કરીને આન્સર કહો. 20.16. ફરીથી બોલતો. 20.16. 20.16. તો 20.16 kg આટલું મને મળે છે. કોનું? તો કે આ સ્ટ્રેટ બાર માટેનું, રાઈટ? આનો ફોટો પાડી અને હું ફરીથી મૂકીશ તમારા ગ્રુપમાં.